હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર જનરલ નોલેજના MCQ ક્વેશ્ચન જોશું. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, વ્યક્તિની ઉંમરના 12 થી 18 વર્ષ વચ્ચેના સમયગાળાને શું કહે છે? તો સાચો આન્સર આવશે ઓપ્શન એ, તરુણાવસ્થા. પ્રશ્ન નંબર 2, વિશ્વ મલેરિયા દિવસ ક્યારે ઉજવાય છે? તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી, 25 એપ્રિલ. પ્રશ્ન નંબર 3, કઈ માછલી મચ્છરના લાર્વા ખાઈ જાય છે? તો એનો આન્સર આવશે ઓપ્શન સી, ગેમ્બુસિયા. પ્રશ્ન નંબર 4, કેન્સર પેદા કરતા વાયરસનું નામ જણાવો. ઓપ્શન એ, રિટ્રો, બી, ઓન્કોજેનિક, સી, HIV અને ડી ઉપરના તમામ. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 5, માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? ઓપ્શન એ, યકૃત, ઓપ્શન બી, સ્વાદુપિંડ, ઓપ્શન સી, જઠર અને ઓપ્શન ડી, મૂત્રપિંડ. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ, યકૃત. પ્રશ્ન નંબર 6, પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? ઓપ્શન એ, ચરબી, ઓપ્શન બી, સ્ટાર્ચ, ઓપ્શન સી, પ્રોટીન અને ઓપ્શન ડી, ગ્લાયકોજન. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 7, નખના કેટલા વિભાગ હોય છે? ઓપ્શન એ, 2, ઓપ્શન બી, 4, ઓપ્શન સી, 3 અને ઓપ્શન ડી, 6. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી, 3. પ્રશ્ન નંબર 8, હાઇગ્રોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? ઓપ્શન એ, તાપમાન, ઓપ્શન બી, ભેજ, ઓપ્શન સી, હાઇજેનિક સ્થિતિ અને ઓપ્શન ડી, હાઈ સ્પીડ. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી, ભેજ માટે. પ્રશ્ન નંબર 9, હિમોફિલિયા રોગ શેની સાથે સંકળાયેલો છે? ઓપ્શન એ, હૃદય, ઓપ્શન બી, કિડની, ઓપ્શન સી, રુધિર અને ઓપ્શન ડી, યકૃત. તો સાચો આન્સર આવશે ઓપ્શન સી, રુધિર. પ્રશ્ન નંબર 10, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે આવે છે? ઓપ્શન એ, 16 મે, ઓપ્શન બી, 16 ઓગસ્ટ, ઓપ્શન સી, 16 ડિસેમ્બર અને ઓપ્શન ડી, 16 જૂન. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ, 16 મે. પ્રશ્ન નંબર 11, શીતળાની રસી સૌપ્રથમ કોણે શોધી? ઓપ્શન એ, એડવર્ડ જેનર, ઓપ્શન બી, લુઈસ પાસ્ચર, ઓપ્શન સી, રોબર્ટ કોચ અને ઓપ્શન ડી, બેરી માર્શલ. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ, એડવર્ડ જેનર. પ્રશ્ન નંબર 12, પાણી દ્વારા ફેલાતા રોગોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ, કોલેરા, ઓપ્શન બી, મરડો, ઓપ્શન સી, કમળો અને ઓપ્શન ડી, ન્યુમોનિયા. તો સાચો આન્સર આવશે ઓપ્શન ડી, ન્યુમોનિયા. પ્રશ્ન નંબર 13, ટેમીફ્લુ નામની ઔષધ શેની સારવાર માટે વપરાય છે? ઓપ્શન એ, લોહીનું કેન્સર, ઓપ્શન બી, ઓરી, ઓપ્શન સી, બર્ડ ફ્લૂ અને ઓપ્શન ડી, હિપોટાઇટિસ એ. તો સાચો આન્સર આવશે ઓપ્શન સી, બ્લડ ફ્લૂ. પ્રશ્ન નંબર 14, હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? ઓપ્શન એ, ઈસવીસન 1988, ઓપ્શન બી, ઈસવીસન 1976, ઓપ્શન સી, ઈસવીસન 1966 અને ઓપ્શન ડી, ઈસવીસન 1986. તો સાચો આન્સર આવશે 1986. પ્રશ્ન નંબર 15, વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? ઓપ્શન એ, બેરી-બેરી, ઓપ્શન બી, સ્કર્વી, ઓપ્શન સી, સુક્તાન અને ઓપ્શન ડી, પાંડુ રોગ. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી, સ્કર્વી. પ્રશ્ન નંબર 16, લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે? ઓપ્શન એ, કથ્થાઈ, ઓપ્શન બી, વાદળી, ઓપ્શન સી, નારંગી અને ઓપ્શન ડી, પીળો. તો સાચો આન્સર આવશે ઓપ્શન એ, કથ્થાઈ. પ્રશ્ન નંબર 17, શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે? ઓપ્શન એ, હૃદય, ઓપ્શન બી, ફેફસાં, ઓપ્શન સી, કર્ણક કે ઓપ્શન ડી, ક્ષેપક. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી, ફેફસાં. પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કયું પાણી શુદ્ધ ગણાય છે? ઓપ્શન એ, વરસાદનું, ઓપ્શન બી, ઉકાળેલું,
ઓપ્શન સી ગાળેલું કે ઓપ્શન ડી નિસ્યંદિત? તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી નિસ્યંદિત. પ્રશ્ન નંબર 19, પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન કયું છે? ઓપ્શન એ ગાયરોસ્કોપ, ઓપ્શન બી એપિસ્કોપ, ઓપ્શન સી પેરિસ્કોપ અને ઓપ્શન ડી એક્ટિનોમીટર. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ ગાયરોસ્કોપ. પ્રશ્ન નંબર 20, ઇથાઇન વાયુનું ઔદ્યોગિક નામ શું છે? ઓપ્શન એ મિથેન, ઓપ્શન બી ઇથિન, ઓપ્શન સી એસિટિલિન અને ઓપ્શન ડી માર્સ ગેસ. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી એસિટિલિન. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.